કે આ જે લૂંટેરી દુલ્હનો છે એણે 18 યુવાનોની સાથે લગ્ન કર્યા છે અને 52 લાખ રૂપિયાની છેતરપિંડી અત્યાર સુધીમાં કરી છે। અનેક વખત મીડિયાની અંદર, ચેનલોની અંદર, સોશિયલ મીડિયાની અંદર લૂંટેરી દુલ્હનોની વાત આવતી રહે છે, પરંતુ ખબર નહીં કેમ લોકો હજુ પણ આ લૂંટેરી દુલ્હનની માયાજાળની અંદર ફસાતા જ જાય છે। હમણાં બહુચરાજી પોલીસની અંદર એક યુવાને ફરિયાદ કરેલી હતી કે એક લૂંટેરી દુલ્હન આ યુવાનને ઉલ્લુ બનાવી ગઈ અને 4 જ દિવસની અંદર 5 લાખ રૂપિયા રોકડા, દાગીના, મોબાઈલ બધું લઈ અને ફરાર થઈ ગઈ। અને આ યુવાને બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એટલે પોલીસે થોડા ચક્કર ઘુમાવ્યા। એમાં એક આખી જે લગ્નના નામે યુવકોને ફસાવતી જે ગેંગ હતી એ ગેંગનો પર્દાફાશ થઈ ગયો છે અને એ લૂંટેરી દુલ્હન પણ પકડાઈ ગયા છે। અને પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું કે આ જે લૂંટેરી દુલ્હનો છે એણે 18 યુવાનોની સાથે લગ્ન કર્યા છે અને 52 લાખ રૂપિયાની છેતરપિંડી અત્યાર સુધીમાં કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બહુચરાજીની અંદર આદિવાડા કરીને એક ગામ છે, ત્યાં સચિન પટેલ નામના એક યુવાને બહુચરાજી પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી કે એક ચાંદની નામની યુવતીની સાથે મારા લગ્ન થયા હતા અને લગ્ન વખતે અમે એ યુવતીને 5 લાખ રૂપિયા આપેલા અને જ્યારે એ 4 જ દિવસની અંદર ઘરેથી ભાગી ગઈ અને સોના ચાંદીના દાગીના લેતી ગઈ, મોબાઈલ લેતી ગઈ અને એ પછી જ્યારે સચિન પટેલે છૂટાછેડાની માંગ કરી તો આ ગેંગે સચિન પટેલને એવું કીધું કે તને અમે દુષ્કર્મના કેસની અંદર ફસાવી દઈશું। તો સચિન પટેલ પાસેથી બીજા 50,000 રૂપિયા પણ પડાવી લીધા। આખરે કંટાળીને સચિન પટેલે પોલીસમાં જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે બહુચરાજી પોલીસે આ આખી જે ગેંગ હતી કે જે લગ્નના નામે યુવકોની સાથે રીતસરની છેતરપિંડી કરતી હતી। હવે આની અંદર ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ છે કે આખું જે ફેમિલી છે એ લોકોએ ગેંગ બનાવેલી છે। એમાં એક ફેમિલીમાં જે ચાંદની નામની યુવતી પકડાય એની સાથે આખી જે ગેંગમાં છે એની માતા સવિતા છે, પછી રશ્મિકા કરીને એક છોકરી છે, ચાંદની છે, આ લોકો બધા આને ટાર્ગેટ કરે। આ ઉપરાંત એનો એક બનેવી છે, બીજો દલાલ છે અને આ લોકો ટાર્ગેટ કેવી રીતના કરતા હતા કે 2-3 મેરેજ બ્યુરો સાથે એ લોકોને સંપર્ક હતો। પોલીસ તપાસમાં એવું સામે આવ્યું કે શુભમ મેરેજ બ્યુરો અને જય માળી મેરેજ બ્યુરો, આ મેરેજ બ્યુરોમાંથી જઈ અને આ ટોળકી પહેલાં ટાર્ગેટને શોધે કે ભાઈ કોણ મુહૂર્તિઓ છે કે જે લગ્ન કરવા માંગે છે। એટલે મેરેજ બ્યુરોના માધ્યમથી પછી મીટિંગ ગોઠવાય અને જે યુવક હોય એ લગ્ન કરવા માટે તૈયાર થાય અને આ લોકોનો એવો રીતસરનો પ્લાન ગોઠવેલો જ હોય। આ ચાંદનીએ જ્યારે સચિન પટેલ સાથે લગ્ન કરેલા ત્યારે 4 દિવસ પછી ભાગી તો એને લેવા માટે એનો બનેવી અને એક દલાલ ત્યાં હાજર હતા અને ત્યાંથી લઈને એ લોકો ભાગી ગયા હતા। એટલે આ આખી ગેંગનું આખી એવી મોડસ ઓપરેન્ડી હતી। હમણાં થોડા દિવસ પહેલાં ચાંદનીના લગ્ન ઈડરના એક યુવકની સાથે પણ થયા હતા। એ ઈડરના યુવકે પણ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ એમાં ચાંદની નથી પકડાય। હવે આ જ્યારે બહુચરાજીની અંદર આ પકડાઈ ગઈ છે તો ચાંદનીનું હવે ઈડરના જે યુવકમાં ફસાવી છે એ કેસ બી હવે ખુલશે। પોલીસની તપાસમાં એ બી જાણવા મળ્યું કે રશ્મિકાએ અત્યાર સુધી 4 યુવાનોની સાથે લગ્ન કરીને છેતરપિંડી કરી છે, જ્યારે ચાંદની છે એણે 14 વખત લગ્ન કરેલા છે અને 14 વખત યુવાનોને છેતરપિંડી કરી છે। આમાં કહેવાનો મતલબ એમ જ છે કે આટલું બધું આવે છે અને ખબર નહીં, તમે એક શાકભાજી લેવા જાઓ તો કેટલી પડોજનને કેટલી પૂછપરછ કરીને ભાવતાલને બધું કરતા હોય અને જિંદગીનો સૌથી મોટો જે મહત્ત્વની વાત હોય એ લગ્નની અંદર તમે યુવતી વિશે જાણકારી જ નહીં મેળવો, એ કેવું કહેવાય।
કમસે કમ તમે એનું બેકગ્રાઉન્ડ કે શું છે કે એના મામા પિયર ફલાણું ઢીકણું કેટલી બધી વાતોની તપાસ કરીને પછી પડવું જોઈએ. જોકે કેટલાક લોકોનું એવું એમ છે કે કેટલાક યુવાનો ઘણા વખતથી છોકરીઓ જોતા હોય અને ઉંમર થઈ ગઈ હોય એટલે એમને પછી એમ થાય કે જે મળી તે ચાલ ભાઈ લગ્ન કરી નાખે, એમાં ને એમાં ભેરવાઈ જતા હોય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.